ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે. અને આજે છે વેનસડે. આપણે તો કામ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ રેડી થઈ ગયા છીએ. અને બિહારને તો આરામ હોય એટલે હવે ઉઠી તો ગયા છે, ફ્રેશ થવા ગયા છે. અને બસ જો અહીંયા વરસાદી વાતાવરણ આજ સવારથી થઈ ગયું છે, તડકાના નામે કાંઈ છે નહીં. અને આપણે કામ થઈ ગયું બધું. અને ત્યાર પછી શાકભાજીને વાવ્યું તો તે લઈ લીધું છે. અને આપણી સ્પેશિયલ મકાઈ લઈ લીધી છે આપણે. જો શાકભાજી ને ગુવારનું શાક. અને આજ સવારથી અમારે વહી ગઈ છે લાઈટ, એટલે આની ઊંઘ તો થોડીક બગડી છે. એટલે એવું છે. અને ફોનમાં ચાર્જ છે નહીં, આજ કેટલા વિડીયો ઉતરે એનું કાંઈ નક્કી નથી. પણ આપણે છે ને આજે છે હોલિડેનો દિવસ ને, આ હોલિડેના દિવસને આજે એકદમ ફન દિવસ બનાવવાનો છે. એ ફ્રેશ થવા ગયા છે એટલે હું તમને કહી દઉં કે જો આ બે મારી રિંગ છે, આ મારી એંગેજમેન્ટ રિંગ છે. તો એ આપણે ક્યાંક સંતાડી દઈશું અને બિહાર સાથે કરશું મોટો પ્રેન્ક કે મારી રિંગ ક્યાંક ખોવાઈ ગઈ છે એમ. તો એ રિંગ આપણે ક્યાંક સંતાડી દઈશું. અને તમને બધાને ખબર જ છે કે સોનાનો ભાવ કેટલો છે અત્યારે. તો એનું રિએક્શન શું હશે એ આપણે જોશું. થોડુંક ખીજાશે ને ઘરમાં બોલશે ને, એટલે મસ્ત બ્લોગ રહેવાનો છે. બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને કેટલા દિવસ કહેતા હતા કે પ્રેન્ક કરો પ્રેન્ક કરો, તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે અને આપણે મસ્ત પ્રેન્ક કરવાના છીએ બ્યાગ સાથે. તો ચાલો હવે ફાઇનલી ફ્રેશ થઈને આવશે ને એટલે આપણે એને ન્યૂઝ આપશું કે મારી રિંગ ખોવાઈ ગઈ છે. અને અત્યારે હું પહેલાં રિંગ ક્યાંક સંતાડી દઉં, એટલે જોઈએ હવે આગળ શું કરીએ. તો ગાઈઝ જો આ રિંગ છે મારી, આ રિંગ. અને હું આ કબાટમાં છે ને આ મારું બ્રશનું બોક્સ છે એમાં હું નાખી દઉં છું, જ્યાં એના બિલકુલ આઈડિયા નહીં હોય કે આમાં હશે. બરાબર, તો હવે જોઈએ બિયાગના રિએક્શન. તો ગાઈઝ ચાલો હવે પ્રેન્ક ચાલુ કરીએ. હું છે ને અહીંયા સ્ટેશન છે ને હું વિડીયો સેટઅપ કરું છું. અહીંયાથી લગભગ રૂમનો એંગલ આવશે જ, બાકી જોઈએ આપણે. હાલો આપણે અહીંથી જાય છે, હમણાં આવશે બિયાગ. તો હું બનાવવા મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે. હે અત્યારે હું કે 11 વાગ્યા હવે હું ખાય તો ગુવારનું શાક બનાવું, બનાય દાળ ભાત નહીં બને છે. કા દાળ ભાતમાં લાઈટ વહી ગઈ છે તો દાળ ન થાય. તો કાઈ નહીં. એક વાત કહું, હું મારી રિંગ ખોવાઈ ગઈ છે. કઈ આ ક્યાં કોઈ નહીં એ મને નથી ખબર. કાઈ કેવું કરવા છે. આ ઓલું થઈ ગયું હે કે નહીં, હા એટલે મેં કાઢી હતી. તો ક્યાં મૂકી જો હું પ્લેટફોર્મ સાફ કરવું ને, ભાષણ કરવું ને કાલ સાંજે લગભગ કાઢી હતી. કેમ કે ઓલું લિક્વિડ જાતું હતું. કાલ ની તને ખબર નથી, હવે તને ખબર પડી. હવારે ખબર પડી. એટલે ખાખા ખોરા હાલતા બધે. હા તો મળી મળી ક્યાંથી હોય, તઈ કીધું હોય ને તે ખોવાઈ ગઈ. તો બોય મેં જોઈ લીધું બધે. તો જાય ક્યાં અહીંથી એટલી વારમાં તો તા એટલે જ કેતો હતો કે નો પહેરાય હગું, આ ગામડે મૂકી ન હોય બધું. ત્યાં ઓ મજાનું લોકર હતું, લોકરમાં મૂક દે બેન.
હોય અહીંયા ક્યાંક મેં ગોતો. મેં તો જોઈ લીધું બધે. કચરા ભેગી ને વેગી હોય ને. મને નહોતી ખબર લે અહીંયા મેં ઓલું કાઢી મૂકી હતી તો ઓલું શું કહેવાય મેં કીધું વાસણ ધોઈને હું પહેરી લઈશ હા પછી હેઠવાળાને હું કાઢ્યું હોય તો ગેંડી લઈ ગઈ છે. તો સગી ગટરમાં વહી ગઈ હોય હું હવે ગેંડી વહી ગઈ છે. એમાં વહી ગઈ હોય તમને ન ખબર પડે કે એમાં ગઈ છે કે નથી ગઈ. ગેંડીમાં ગઈ હોય એટલે ગેંડીમાં જે એવડી એમાં કાણા એવડા હોય તો આવડા કાણા હોય એમાં ગેંડીમાં કેમ જાય? ઓલું ખોલ્યું હતું મેં નીચેથી પાણી આવ્યું હતું કાલ ગેંડીમાં પાણી નહોતું જતું ને તો પણ તોય કેમ એમાં એવડા કાણામાંથી આખી વીંટી નીકળે? ઓલું ઓલું આખું ખોલ્યું હતું. તો હવે એનું શું કરવું મારે? ક્યાંય નહીં. તમે જોઈ લે હવે એકાદ વાર ક્યાંય હોય તો મેં તો જોઈ લીધું બધું. તો ખોલતું નહીં જોવાનું મારે. તો મેં તો જોઈ લીધું બધું એકવાર પણ ન મળતી તો હું શું કરું? ભાઈ ગયો આ ફ્રીજ નીચે બધે જોઈ લીધું. ક્યાં મેં ફ્રીજ નીચે નથી જોયું પણ ત્યાં તો કેમ જાય? તમે મૂકી હતી ક્યાં એ તો કે ત્યાં બધે મેં જોઈ લીધું. અહીંયાથી પ્લેટફોર્મ હા ફોન લઈને મૂકી છે લે કઈ એ વિડીયો નથી લેવો ભાઈ બાપા એ વીટી ખોવાની ગોઈતરી ખોઈને બેઠી હો ને અહીં બધી જોઈ. હા બધે જોયું. એક આમાં નથી જોયું મેં આમાં. એમાં થોડી ગઈ હોય એમાં નહીં થયું. વીટી કઢાય જ નહીં આવે હોનાની વસ્તુ હોય ને તમે કાઢીને બે હોતી દેવાય જ નહીં નકર હવે મૂક દેવાય લોકલ. હવે કાલે ખોવાનું અહીંયા આવી જાય ને હોય એટલામાં જ ત્યાં નહીં પાછું આ બધું કાઢીને જોઈ લેજે. ફોન મૂકની હવે ગોતતી નથી. ખોવાણી છે કે મૂકી છે? ખોવાઈ ગયો સાચું બોલું હું. મને નથી લાગતું તો આ ફોન લઈને બેસી હોય ને ગોતાવતી નથી તો. પણ તો મેં જોઈ લીધું એકવાર તમે બધી જોઈ લ્યો તમે એકવાર જોઈ લ્યો એમ. કઈક છે મને કાંઈ ખબર હું કાંઈ નથી જોતો ન લે. પણ હાથ જે બ્યા ખોવાઈ ગઈ હે. તો મોહિત ને ફોન ગોઈતની આલ્યો તો તમે હું ગોતું. ફોન 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 બહુ સારું કામ કર્યું. તો ગાઈસ હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ મેડમે જો આ કામ લગાડ્યા હતા ને પોતે લઈ ગઈ હતી એટલે હજી જમવાનું બન્યું નથી. જા હવે રોવા બેઠી છે અને કામ બહુ સારું કર્યું છે એને જો. બંધ કરો તમે. બંધ કરો તો ખોઈ તે હે મેં નથી ખોઈ કઈ. ખબર લે એમને ક્યાં મૂકી દીધી. હા તો કાંઈ નહીં હાલ મળી જાય હો. અહીંયા જોઈ ક્યાંક બહાર ન ગઈ હોય અહીં મૂકી હોય મળી જાય પણ
સાની રહી જા, સાની રહી જા. જો આ રોમ ઈલુડા પડે. હું ગોત દઈ ભાઈ, તું રોમ આવે મોટું ધોઈ લો. પેલા તો આપને લાગ્યું હતું કે નથી ક્યાંય ખોવાની, પણ આ મંદિર જોવા ખોઈ ગઈ છે. કે બહાર ન ગઈ હોય, અહીંયા રોજ ગોતી લે હોય તો. હા ઓય રોમા, તો ગાઈસ આપને એવું લાગ્યું હતું કે પેલા નથી ખોવાણી, મજાક કરે છે, પણ એ મેડમ રોવા માંડ્યા એટલે ખોવાણી છે. થઈ ગયું હોય ગબી જેવડું ડાસું. કાંઈ વાંધો નહીં, પણ મળી જાય હવે. અહીં નહીં હોય, મેં જોઈ લીધું બધે. અહીંયા જ હોય ક્યાંક હોય ગયો આમ ખૂણે ખાસ કે. હેલો રૂમ જમવાનું બનાય, ભૂખ લાગી, પછી હું ગોત દઈશ હો. એમ તો મેં અત્યારે જોયું અહીંયા, એ એમ કહેતું હતું પ્લેટફોર્મ ઉપર મૂકી છે, તો પ્લેટફોર્મ ઉપર ન મૂકવાની હોય કે બીજે મૂકી છે, એટલે બીજે બધે જોવું જોઈએ હવે. નીચે જોઈ આવી, નીચે સાંકળેમાં ગઈ હતી. ક્યાં નીચે નીચે ન કહેવાય, અહીંયા જ હોય. અહીંયા ક્યાંક મૂકી હોય તે. કૃષ્ણ દીદી મને ગોતાવી, તોય ન મળી. નીચે કીધું ક્યાં પડી ગઈ હોય તો એમ. અહીંયા ક્યાં હોય હોય, ક્યાંક મુકાઈ ગઈ હોય. ત્યાં પ્લેટફોર્મ ઉપર મૂકી તને પાકી ખબર? મને એવું યાદ છે, લગભગ કાલે વાસણ કરતી હતી ને તો એને કાઢી હતી, પછી મેં પહેરીને પાસે બીજે ક્યાં મૂકી કે મને કઈ યાદ નથી. ઈ ઓલું અહીંયા ઓલું થયું હે ને, તમે કે દિવસ ના કહેતા હતા ને મૂકી દે, તો કાલ ઓલું કઈ તને ક્યાં કીધું તું? ગામડે કીધું તું મૂકી દે. લીંબુ નીચો હતું ને એમાં બધું બળડું, એટલે મેં કાઢી હતી. કાંઈ નહીં, હવે મળી જાય હેલ. મળી જાય એમાં, અહીંયા બીજું ક્યાં અહીંથી ક્યાં કર્યું? હેલ હું ગોતું, તું કામ કઈ. તો ચાલો ગાઈસ, જમવાનું થઈ ગયું, તો હવે જમી લઈ. ગુવારનું શાક ને મરચાં રોટલી બનાવી છે, અને આ બે તો હજી ડબ્બી જેવું ડાસું કરીને બેઠા છે. કામ બહુ સારું કર્યું છે હમણાં. હાલો જમી લે. ચાલો ગાઈસ જમી લઈ, પછી મળશું. તો ગાઈસ હવે જમીન ફ્રી થઈ ગયા અને પાછા કામે લાગી જવાનું છે. અને ઓલું ખોવાની છે, તો કીધું પાછું તું જોઈ એકવાર, એને તો જોયું તું. કાઢ બહાર બધું હવે. ત્યાં છે ગઈ હોય કોઈ દી. અહીંયા તો કઈ નથી. પાકી તને ખબર છે કે અહીંયા જ કઈ રીતે જો. મને સાચું કહું, પાકું મને કાંઈ ખબર જ નથી. આખું ઘર ફોરવું છે. અહીંયા જોયું કેમ કે હે ને હું જોયું હોય જગ્યાએ નથી જવાનું.
હે શું હે સીધું મળી ગઈ મૂકી તે સરખાઈ મૂકી હોત તો મળી ગઈ હોત તો હે તા હોત તો આ કે એને મૂકી ને આ જોયું 2 ડે જોઈ લીધું મેં. એ ખીચમ ગઈ છે. ઈ ગઈ હોય તો ત્યાં આખો બેડ આમ હટાડવો પડે અહીંયા જોવું હોય કેમ થોડી વહી ગઈ હોય આમાં કઈ દેખાતું નથી કાંઈ નથી કાગળ કઈક દેખાય છે અહીંયા શેનું કાગળ છે મને નથી ખબર. ઈ ઓલો બિંગો ચેલેન્જ વાળો હે. તે દી ઉડી નતો હોય ગયો. એ છે આમાં બાકી કઈ નથી દેખાતું ક્યાં ગઈ છે? આ નીચે નથી ગઈ ને બેડ નીચે જગ્યા છે જો તો ન્યા કેમ જોવું? હવે હું કરશું? તો હું કરશું એટલે કરાવી લે જ નવી હવે તું હું ક્યાંથી કરાવી લઉં? તો હું ક્યાંથી કરાવી દઉં એકવાર તો કરાવી દીધી હતી તે હગર ભાવ સાંભળ્યા હે? એવું બધું ફોરવું પડે હું બધું આ બધું કાઢીએ ને બીજું તો શું કરું એમ અહીંયા હવે અહીંયા પડી તને એમ કેસ તો પછી આવી ગયા કોઈ પણ હું તો ક્યાંય ગઈ તો હું નહીં બીજે. તો બધું કાઢ નાખે બીજું શું પાછો ઢગલો કરી લે બધું હું કાઢીને છે. હા બધું તમે જ્યાં જ્યાં ગઈ હોય અહીંયા ઘર આખું જામ અહીંયા ભેગું કરવું પડે ને તો એમાં વહી ગઈ છે. એમાં મૂકી તો ન મૂકી હોય ને તે એમાં મૂકી તો ન હોય ને. આ શું છે એ તો મોઢે નથી. પાણી ખીચાણ પીક્યું આ રહ્યું કઈક હજી આ એક કઈક ખોવાનું હતું એ નથી. તો બોડો હોય ડબ્બા બધા આવા જ છે મેં ક્યાંય એમાં તો મૂકી જ નથી લગભગ. બિયાગ ઓય શું હે તાર માસીની યાર એ તો તાર હતી તને ખબર હતી તો કેમ કીધું નહીં તો प्रैंक कर दिया आपके साथ मैंने. એક વારી નહીં મને લાગતું તું પ્રેમ કરવાનું પેલા દેતી હોય એવું કે મને હે ને તો અહીંયા ફોન લઈને ઊભી હતી ને એટલે જ મને લાગ્યું બોક્સ માં નીકળીને हाँ
અત્યાર સુધી ગોતાયું તારમાં વાં ફોરાયું વાં ફોરાયું હું તો ખાઈને સીધો વર્ગી ગયો લે મેં કીધું આને વળી સારો દાગીનો ખોઈ નાખ્યો મૂકીને આવજો તું ક્યાં ક્યાં મૂકીને આવું? ઘરે ક્યાંય મારા હાથમાં નીકળે એમ જ નથી. ફીટો ફીટ હે, નીકળે જ નહીં. અને કોઈ દી કાઢતી નથી હું. તો હમણાં કહેતી હતી કાઢી ખોટું બોલતી હતી હું, કાઢી જ નથી. તો હારું હારું મળી ગઈ બ્લડ પ્રેશર હું વધ્યું, યાદ રાખીશ કે તે મને હે ને આ ગોતાયું તો બ્લડ પ્રેશર વધી ગયું. બ્લડ પ્રેશર હું વધે કે ઈ તો કે ઓલી માયા છે હવે એમાં ઈ તો વહી જાય ના આવે પણ તે ગોતાયું ને હગાઈ ની હતી એટલે હા. યાદ રાખીશ હું તને હું ગોતાય આખું ઘર નો ખોરાવું ને તો કે હા અને આ તો હાલ કિંમતી હતી હું તો હવે સફા જેવી વસ્તુ ઈ છે એમાં ફોરક છે લે લે કેવી દાંતી મારે છે. રોજે લે પાણી પી લ્યા લો ની રહેતે. ખાધું નહીં હરખું. તારી વાહે પેલા લાગ્યું જ તું મને ફોન લઈને ઉભી હતી ને પછી પાસે રોવા માંડી ને એટલે મને એમ થયું કે ઘાસકા ખોવા कैसा लगा मेरा मजाक? તો હારું હવે કોકા મારે પાછી રામડા પાડે લે નવરી કેવા હું આવ્યા ને, આવ્યા ને. હવે હું આવે તણની આ હું જ કહું, મને કેવા હું આવ્યા ને, મને ખબર ન પડી ને. એમાં હું પડે અહીંયા ખોયો હોય દાગીનો રોતું હોય છે કે તો ગાઈસ ચાલો આપણે તો બિહારની મજાક કરી લીધી મસ્ત, હરખું જઈમાય નહીં. એ જ વિચારતા હતા ક્યાં હશે કાંઈ હશે. હું રસોઈ કરી ને એટલે વિડીયો નથી ઉતાર્યો પણ ઘરમાં ગોતતા જ તા બધે ક્યાં છે, ક્યાં નાખી દીધી છે, ક્યાં મુકાઈ ગઈ છે. નવું પવન ખવાઈ વાય કા ગરમીમાં બોતાઈ બોલે એક તો લાઈટ વહી ગઈ છે જ કા. હા પણ બહુ મજા આવી ગઈ કો. તે સારું હાલો હવે લાઈટ આવે ને તો જરાક આરામ કરશું કા. તો સારું દાંડી કરવા જવું આરામ ન્યાય ન ગયો પ્લાન બધું વીખી નાખ્યું મેં. સવારના પોરમાં ઉઠાય એવા સરપ્રાઈઝ આપી દીધી ખોવાઈ ગઈ એટલી તો ખબર હતી કે ઈ ઘરની બહાર તો નો જ જાય ખોવાયાની મૂકી હા તો સારું ચાલો લઈ કોમેન્ટ કરજો કે અમારો પ્રેન્ક તમને કેવો લાગ્યો. બાકી બિહારમાં તો જોરદાર લાગ્યો હે કા. સારું ચાલો તો હવે પછી મળશું. તો ગાઈસ હવે અમારે મકાઈનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હે કોઈ ખાતા ને ભૂખો કાંઈ નહોતો ખાતું નતું ને હરખું. એ વાત બરોબર હવે મકાઈ ખવડાવે હવે જો આપણી તો આવી હોય એ તો દાણા કાઢે એક વધારે કોણ છે થોડી કેવું લાગે દાણા નહીં નીકળે. આમાં ભાંગી જાય ઓછા હાલો ખાઈ લે થઈ ગયો. પેલા તો વીટી ખોઈ નહીં કીધી એમ કઈ પછી બપોર ડોડા ખવડાય ને પછી આ ખોઈર લેવા આવી છે હવે બીજા નથી
પછી બારે હાલે આ 200 ની જોડી વાળા પછી 200 ની જોડી કાંઈ બોલવાનું નથી. પછી ઘણું લે છે. સાચો આ તમારે ત્યાંથી કેટલો માલ લઈ ઓય શું ખાવું હા નટી બાર હું નટી બાર નટી બાર જો અહીંયા કૃષ્ણા ડેરી ફેમસ છે એનો નટી બાર નવી આઈટમ રોજ ઘણા ટાઈમ થી આવે હમણાં એક સ્વીટ ચખાડી કેટલી મસ્ત હતી કેક ઝોટિકા બધી આઈટમ એવી જોઈએ પ્યોર દૂધ નું તો ગેસ ઘરે આવી ગયા અને આને ખોઈર લેવાનું કઈ લઈ ગઈ હતી પછી કેટલું લઈ આવ્યા ઈ ખાલી છે આ એક ખોઈર પછી 2 ઓશિકાન કવર જો આ નીચે પડ્યા શું છે ખબર આ સરસ છે કા હા ઈ સરસ છે પછી બીજું શું લઈ આવ્યા એની વાટ જોઈને ઊભો સિંહ મેગુ સિંગ નરમ છે ખાવી સમાન હા એટલે જ લીધી હતી મઠ ને રાજમા ને એવું બધું કરિયાણું રાજમા ને મોટો ને પંપ ઇલેક્ટ્રિક લેવાનું કેતી હતી આજી પછી કા પછી આ જઈ લીધું હા. આઈ જજો મારે કેવું દાળ ભાત ખાવા તા પણ લાઈટ નહોતી એટલે હવે યાદ આવ્યું અને આનું વૈણું મળી ગયું કેદો નહીં ગોતતી હતી હવે મને મદદ નથી ગમતી તઈ એમાં ભાખરીમાં હવાજ બદલી જતા હોય ને તમારે તો બટલી જાય ને તઈ સાબુ ને જેલી આ એમ તો હાલો હવે થઈ ગયું પૂરું એટલું લઈ આવી તો હવે થઈ ગયું ને અઠવાડિયાનું થેન્ક યુ હાલો મૂકી દઈ બધું આ તો બધું મૂકી દે અને હવે હાઈનું જમવાનું કઈક કઈ હાલો હમણાં જ કરું મને સિંક લાય હમણાં એટલે હું ચાખું તો સારું મિત્રો અંજુ મળશું હવે ખાવા ટાણે તો ગાઈસ જમવાનું છે અમારે અને પરોઠા અને હે આમાં કાજુ કરી મગાવતી કરે તો ભાવતો હોય એ કરે પરોઠા મને આવડે છે ઓ લચ્છા જો લચ્છા જ બનાવ્યા છે તમને ઉલ્લુ બનાવતી તે ઉપર બીજું રાખીને વાઈડીન થાતી ચાલો હાલો હવે જમી લે મિત્રો લચ્છા પરાઠા અચ્છા પરોઠા હે અને આજે આપણું ફેવરિટ શાક આપણું ફેવરિટ શાક ફેવરિટ જ હોય ભાવતું હોય નહીં બધું ફેવરિટ જ હોય તો હાલો હાલો મિત્રો આપણે જમી લે હવે આજ મૂડ થાય જો આ મેડમ અમારે છે ને ચાર્જર નો કેબલ લઈને બેસી ગયા છે એ આગળથી નોખી હોય હો પિન પાછળ વાયર ને એવું હોય એટલે ખેંચતી ની કે અંદર ધક્કો મારતી આમ હે ને અહીંથી તાહી થઈ ગઈ એ ખાલી ત્યાં થઈ ગઈ એટલે એ એટલું કટકું જ હોય આગળ જો હે ને અહીંયા હે ને આમ ફેક એક મૂકીને જરાક આમ પ્રેસ કરી દેવાનું એટલે ચોટી જાય બાપા તો હવે એક તો અહીંયા તોડી નાખ્યું એને ઈ તે મેં તો એડું તો હા મેં તો એડું તો
હઈ ચાલો તો પંજાબી શાક ને લચ્છા પરાઠા ખાધા, પછી અમે રીલ ઉતારી મસ્ત, અને હવે સુઈ જવાનું છે. અને મેન તો આજે આપણે બિયાગારે પ્રેન્ક કર્યો મસ્ત કા બ્લડ પ્રેશર વધી ગયો એવો. તો કઈ નઈ, બસ હાલો હવે આજનો બ્લોગ તો અહીંયા પૂરો કરશું ને સુઈ જશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગમાં, અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. બાકી આવજો.